The Hemophilia Care Center in Surat at the new civil hospital is transforming lives of hemophilia patients with free and advanced treatment. The center, set up in 2015, has now over 650 registered patients and is fast emerging as a hub for complex surgeries, not just for patients from Gujarat, but from other states. Hemophilia, a genetic disorder affecting blood clotting, can lead to severe disability if untreated. Here, patients receive free factor therapy, diagnostics, physiotherapy, and even major joint surgeries, ensuring timely care and better quality of life. 16 સાલથી અહીંયા ટ્રીટમેન્ટ બહુ સારી છે. 24 કલાક સારું છે કે ગમે ત્યારે બધો સોય થઈ જાય છે અહીંયા. ગમે રાતે આવે તો રાતે બી સર્વર ચાલુ છે. High treatment costs in private hospitals force many families to struggle, and many patients have also migrated from other states to Surat to get this treatment. प्राइवेट में तो हम एक बार भी फैक्टर नहीं लगा सकते हैं क्योंकि बहुत महंगा फैक्टर आता है, तो अपने को बहुत दिक्कत आता है. तो यहाँ पे फ्री इलाज होता है, इसके लिए सरकार को धन्यवाद. થેન્ક યુ. સક્સેસ સ્ટોરીમાં તો હિમોફિલિયાના જે દર્દીઓ હોય છે અહીં સર્જરી માટે આવે છે તેઓ કલ્પના ન કરી શકાય તેવી રીતે સારી રીતે ચાલીને જઈ શકે છે. જે દર્દીઓ વ્હીલચેર કે સ્ટેચર પર આવતા હોય છે તેઓ અહીં પોતાના પગે ચાલીને જઈ શકે. ક્યારેક કંઈ બહારના ડૉક્ટર એવું કહેવામાં આવ્યું કે હવે તારે આવી લાઈફ જીવવા માટે તું શીખી જા, પણ અહીં આવ્યા બાદ દર્દીઓ સામાન્ય વ્યક્તિની જેમ ચાલતા જઈ શકે છે ફરી. હિમોફિલિયાના પેશન્ટ જનરલી લાંબો ટાઈમ સુધી સેવા ન મળે તો હેન્ડીકેપ થઈ જતા હોય છે, એટલે કે પોતાની સ્વતંત્રપણું ગુમાવી દેતા હોય છે. આ પેશન્ટને સમયસર ફેક્ટર મળે તો તેઓની લાઈફસ્ટાઈલ ઘણી સુધરી શકે છે, જેના માટે ગુજરાત સરકાર દવા આપે છે અને આ દવા ખૂબ જ મોંઘી હોય છે. એવરેજ 4 થી 5 કરોડ જેટલો એમાં ખર્ચ થતો હોય છે અને એ પ્રકારે ગુજરાત સરકાર તરફથી આરોગ્ય વિભાગ તરફથી ફંડ મળતું હોય છે અને ફેક્ટર્સ સેન્ટ્રલી પણ સપ્લાય થતા હોય છે GMSLથી. ફેક્ટર્સનો ખાસ કરીને વધારે પડતો ઉપયોગ જ્યારે પેશન્ટને સર્જરી કરવાની હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટર આપવા પડતા હોય છે. એક પેશન્ટને 70-80 લાખથી લઈને 1-1.5 કરોડ સુધીના ફેક્ટર્સ આપવા પડતા હોય છે. Gujarat's strong focus on accessible public healthcare is giving a new lease of life to patients who once had no hope of treatment.